જય સિયારામ। આજે આપની સમક્ષ એક હૃદયસ્પર્શી વાર્તા રજૂ કરું છું, જેમાં બે સગા ભાઈઓ હોય છે। એક ભાઈ છે નશીલા પદાર્થોનો બંધાણી હોય છે, દારૂ પીવે છે, ઘરે આવી ઝઘડો કરે છે, પત્નીને અને બાળકોને મારે છે। જ્યારે બીજો ભાઈ છે એ ખૂબ જ પ્રેમાળ છે, પ્રતિષ્ઠાવાન છે, કુટુંબપરાયણ છે। એટલે સમાજમાં લોકો છે એને નવાઈ લાગે છે કે એક જ માતા પિતાના સંતાનો, એક જ વાતાવરણમાં ઉછરેલા બાળકો મોટા થતાં અલગ અલગ કેવી રીતે જિંદગી જીવી શકે। એટલે એક વ્યક્તિએ આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું। સૌથી પહેલાં એક ભાઈ પાસે જાય છે જે નશીલા પદાર્થોનો બંધાણી હોય છે, અને ત્યાં જઈને કહે છે કે તમે જે અત્યારે જિંદગી જીવો છો એની પાછળનું જવાબદાર કારણ કયું છે? તો એ કહે છે કે મારા પિતાજી અમે નાના હતા ત્યારે ઘરે આવી દારૂ પી અને મારી મમ્મીને મારતા। અમે આવી જઈએ તો અમને પણ મારતા। હવે તમે જ કહો કે આ વાતાવરણમાં ઉછરેલા બાળકો છે મોટા થઈને શું બનવાના? અમે પણ એ જ બન્યા। એટલે પેલા પૂછનારને વાત યોગ્ય લાગે છે। પછી એ બીજા ભાઈ પાસે જાય છે અને કહે છે કે તમે જે અત્યારે જે પ્રતિષ્ઠાવાન છો, તો તમે આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એમાં તમારી પ્રેરણા કોણ છે? એટલે એ ભાઈ પણ કહે છે મારા પિતાજી। એટલે પૂછનારથી રહેવાયું નહીં, એનાથી કહેવાય ગયું કે તમારા પિતાજી તો દારૂ પીતા, તમારી માતાને મારતા, તો એ તમારા પ્રેરણા સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? ત્યારે એ ભાઈ જવાબ આપે છે કે મારા પિતાજી ઘરે આવી મારી માતાને મારતા, અમને મારતા, ત્યારે હું મનમાં મારામાં એક દ્રઢ નિશ્ચય કરતો કે મોટો થઈને હું આવો તો નહીં જ બનું, મારી જિંદગી આવી તો નહીં જ હોય। અને અત્યારે જે પરિણામ છે તમારી સામે છે। અને એ ભાઈને બંને વાત સાચી લાગે છે। તો આમાંથી આપણે અને આપણા બાળકોને શીખવાનું છે કે દુનિયા પાસે સકારાત્મક અને નકારાત્મક બંને પાસા છે। ફક્ત આપણા પર આધાર રાખે છે કે આપણે કયું પાસું લઈ અને જિંદગી જીવવી। અસ્તુ।